નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ શીખીએ છીએ એ ખરેખર કેવી રીતે શીખીએ છીએ? વેલ, આજે આપણે એ જ શીખવાની આખી પ્રોસેસના આર્કિટેક્ટ એટલે કે રોબર્ટ ગેનેના સિદ્ધાંતને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો આ શીખવાની પ્રોસેસ છે શું? કોઈ બલ્બ ઝબકેવું છે કે પછી ઈંટ પર ઈંટ મૂકીને મકાન બાંધવા જેવું? રોબર્ટ ગેનેનું માનવું છે કે આ બિલકુલ એક બાંધકામ જેવું જ છે અને એમણે તો આખી બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી રાખી છે. તો ચાલો જોઈએ એ શું છે. તો સૌથી પહેલાં આપણે ગેનેના શીખવાના નકશાથી શરૂઆત કરીએ. આ એ જ બ્લુપ્રિન્ટ છે જે આપણને સમજાવશે કે આપણા મગજમાં જ્ઞાન ખરેખર બને છે કેવી રીતે. ઓકે, તો આ છે રોબર્ટ ગેને. એમનો સિદ્ધાંત સિમ્પલી એવો કહે છે કે શીખવું એટલે કોઈ લિફ્ટમાં સીધા ઉપર પહોંચી જવું એવું નથી. ના, એ તો સીડીના એક પછી એક પગથિયાં ચડવા જેવું છે. તો સવાલ એ છે કે આ સીડીના પગથિયાં છે કયા? વેલ, ગેનેના સિદ્ધાંત પ્રમાણે જ્ઞાનના 8 લેવલ છે. એક આખું પિરામિડ સમજી લો. આપણે છેક નીચેથી પાયાથી શરૂ કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ શિખર સુધી પહોંચીશું. તો પિરામિડમાં સૌથી નીચે આવે છે શીખવાના 2 બેઝિક લેવલ. પહેલું છે સંકેત અધ્યયન, એટલે કે ફોનની રિંગ વાગી અને તરત જ ફોન ઉપાડ્યો. બીજું છે ઉદ્દીપક પ્રતિચાર. દાખલા તરીકે ટ્રાફિક લાઇટ લાલ થઈ અને તરત જ બ્રેક લાગી ગઈ. આ બધું છે ને લગભગ ઓટોમેટિક જેવું જ છે. ચાલો હવે એક સ્ટેપ ઉપર જઈએ. ત્રીજું લેવલ છે શૃંખલા અધ્યયન. જરા વિચારો, જ્યારે કોઈ સાયકલ ચલાવે છે ત્યારે પેડલ મારવું, હેન્ડલ પકડવું, બેલેન્સ કરવું, આ બધી અલગ અલગ ક્રિયાઓને એક સાથે જોડે છે, બરાબર? અને ચોથું લેવલ છે શાબ્દિક સાહચર્ય. સિમ્પલ છે. સફરજન શબ્દ સાંભળતા જ મગજમાં તરત લાલ ગોળ ફળનું ચિત્ર આવી જાય, એ જ. હવે અહીંથી છે ને આપણું મગજ વધુ સ્માર્ટ બનવાનું શરૂ કરે છે. પાંચમું લેવલ એટલે ભેદ પરખતા શીખવું. મતલબ કે સફરજન અને ટમેટા દેખાવમાં ભલે સરખા લાગે પણ એ અલગ છે એ સમજવું. અને છઠ્ઠું લેવલ છે કોન્સેપ્ટ બનાવવું. એટલે કે સફરજન, કેળા, નારંગી આ બધાને ફળના એક ગ્રુપમાં મૂકી દેવા. અને હવે આપણે પહોંચી ગયા છીએ શીખવાના શિખર પર. 7મું લેવલ છે નિયમ શીખવો. જેમ કે આપણે સમજીએ કે જો વાદળો કાળા હોય તો વરસાદ પડવાની શક્યતા છે. આ શું છે? એક નિયમ છે. અને 8મું એટલે કે ટોપ લેવલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, જ્યાં આપણે આવા બધા નિયમોનો ઉપયોગ કરીને કોઈ નવી જ સમસ્યાનો ઉકેલ લાવીએ છીએ. જેમ કે હવે વરસાદ જેવું લાગે છે તો બહાર જવું કે નહીં? તો આ થઈ શીખવાની આખી બ્લુપ્રિન્ટ. મતલબ કે આપણા મગજમાં શું ચાલે છે. પણ જો આ જ વસ્તુ કોઈને શીખવવી હોય તો? કોઈને આ રસ્તા પર લઈ જવા હોય તો શું કરવાનું? વેલ, ગેને પાસે એનો પણ જવાબ છે, જેને એ શિક્ષક માટેની ગાઈડ કહે છે. ઓકે, તો ચાલો હવે એ 9 સ્ટેપ્સ પર એક નજર નાખીએ જે કોઈ પણ ટોપિકને એકદમ અસરકારક રીતે શીખવવામાં મદદ કરી શકે છે. કોઈ પણ લેસનની શરૂઆત હંમેશા આ 3 વસ્તુઓથી થવી જોઈએ. સૌથી પહેલાં કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત કહીને શીખનારનું ધ્યાન ખેંચો. પછી એમને ક્લિયરલી કહો કે આજે એ લોકો શું શીખવાના છે. અને ત્રીજું, અને બહુ જ જરૂરી, જે પણ નવું શીખવવાના હોઈએ એને એમના જૂના અનુભવો સાથે કનેક્ટ કરો. હવે આવે છે લેસનનો મેઇન પાર્ટ. અહીંયા નવી માહિતી આપવાની છે, પણ ખાલી માહિતી નહીં, ઉદાહરણો આપીને સમજાવવાની છે. અને પછી સૌથી ઇમ્પોર્ટન્ટ, એમને જાતે કંઈક કરી બતાવવાનો મોકો આપવાનો છે, પ્રેક્ટિસ કરાવવાની છે. કારણ કે આનાથી જ શીખેલું જ્ઞાન મગજમાં એકદમ ફિટ થઈ જાય છે. અને ફાઇનલી છેલ્લા 3 સ્ટેપ્સ આ આખી પ્રોસેસને પૂરી કરે છે. પહેલાં તો એમને ફીડબેક આપો, એમનું કામ કેવું હતું એ જણાવો. પછી એક નાની ટેસ્ટ જેવું લઈને ચેક કરો કે એમને બરાબર સમજાયું છે કે નહીં. અને છેલ્લે એમને એવું ગાઈડ કરો કે આ જે નવું શીખ્યા છે એને ભવિષ્યમાં બીજી જગ્યાએ કેવી રીતે વાપરી શકાય. તો જુઓ, આપણે શીખવાની બ્લુપ્રિન્ટ પણ જોઈ અને શીખવવા માટેની ગાઈડ પણ જોઈ. પણ અસલી સવાલ તો એ છે કે આ બંને વસ્તુઓ રિયલ લાઈફમાં એકસાથે કામ કેવી રીતે કરે છે? તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? સિમ્પલ છે. શીખવું એ એક બાંધકામ છે અને શીખવવું એ બાંધકામ માટેની ગાઈડ છે. જ્યારે શીખનારના મગજમાં ચાલતી પ્રોસેસ અને શીખવનારની મેથડ બંને એકબીજા સાથે એકદમ બરાબર સેટ થાય છે ત્યારે જ જ્ઞાનની એક મજબૂત ઇમારત બને છે. તો હવે શીખવાની આખી બ્લુપ્રિન્ટ આપણી સામે છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કોઈ પોતાના શીખવા માટે કે પછી કોઈ બીજાને શીખવવા માટે કેવી રીતે કરી શકે.